તો નમસ્કાર મિત્રો હમણાં જે ઠાકોર સમાજે બંધારણ બનાવ્યું હતું તેમાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર બંને આ બંધારણ તોડ્યું છે। એમાં ભાઈ વિડીયો બનાવીને એવું કહ્યું છે કે આ મને એ ઠાકોર લાગતા જ નથી। તો હું આ ભાઈનો વિડીયો તમને બતાવું એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો આ વિડીયો જોઈ લો। તો મિત્રો ઠાકોર સમાજના બંધારણ તોડ્યું એવા ગબ્બર ઠાકોર ને અર્જુન ઠાકોર હવે મન તો ઠાકોર સમાજના લાગતા જ નહીં। હું તો એને માનતો જ નહીં ગતું। મન તો આ બે ઉબીટ્યું લાગે બે બનાસકાંઠાની અંદર। અને બીજું કહેવાનું કે જે આ ડીજેની જેમાં લાઈવ પ્રોગ્રામ કરેલા છે એ 5-25 સારું કરીને કરેલા છે। અને મેં આજ સુધી નહીં પાડ્યું કે ઠાકોર સમાજનું એની આઈડી અંદર પોસ્ટર ચડાવલ। ગમે એ સારું કામ હોય ને તો એ રાજી તો હોતા જ નથી મારા હારા। તો મારે તો એને એમ કેવું છે કે આ ગબ્બર ઠાકોર નહીં, એ ગોબર છે। એટલે એ ગોબર આપણે સાફ કરવાની છે। એ હવે આપણી સમાજમાં નહીં રાખવી એવી ગોબરું। એટલે આ કાઢો હવે જાગો અને આમાં ત્યાં કાઢો શેટા। બસ આટલું કહેવા આવ્યો હતો ને હવે હુઈ દો। મજા ના રહેતા પાછા જાગતા રહેતું। તો મિત્રો તો વિડીયો તો જોઈ લીધો હશે। એમાં ભાઈ એવું કહી રહ્યા છે કે મને આ ગબ્બર ઠાકોર લાગતો જ નથી, આ તો કે ગોબર છે અને આપણે ગોબરને હવે સાફ કરવાનું છે। એટલે આપણે બધા હવે જાગૃત થાઓ અને સમાજની બહાર કાઢી નાખો। ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર આ બંને જે બંધારણ તોડ્યું છે તેમને સમાજની બહાર કાઢવા જોઈએ। મને તો આ બધા જ લોકો જો મારી વાત સાંભળે તો આ બંનેને સમાજમાં રાખવા જેવા જ નથી અને મને આ લોકો ઠાકોર લાગતા જ નથી। ભાઈ એવું પણ કહી રહ્યા છે કે હું તો એ બંનેને માનતો જ નથી અને મને તો આ બંને ઉબેટું જ લાગે છે। આ ભાઈ એવું પણ દાવો કરી રહ્યા છે કે ગમે તે ઠાકોર સમાજનું સારું કામ હોય તો આ બંને રાજી તો હોતા જ નથી। અને આ ભાઈ લાસ્ટમાં એવું પણ કહી રહ્યા છે કે આ બંનેને કાઢો સમાજમાંથી બહાર અને જાગો, આપણે જાગવાની જરૂર છે। આ ભાઈ વિશે તમારું શું કહેવું છે? ભાઈ સાચી વાત કરી રહ્યા છે કે ખોટી, એ તમે જરૂરથી કોમેન્ટ કરજો। અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો।